સહજાનંદ સ્વામી મહારાજની જય. હરિપ્રસાદ સ્વામી મહારાજની જય. આત્મીય સમાજની જય જય જય. દાસના દાસ થવાની જય જય જય. ઘાટકોપરની ધરતી પર તમારા બધાના દર્શન કરીને ખૂબ આનંદ થયો. આપણે બધા સત્સંગ માટે ભેગા થયા છીએ. સત્સંગ શાને માટે કરવાનો? ગઈ સાલ અમે અમેરિકાની ધરતી પર ભક્તિ સ્વામી બધા સંતો ગયા હતા. ત્રણ દિવસની શિબિર રાખી હતી. ભક્તિ સ્વામી કહ્યું ને 4000 દીકરાઓ 3 દિવસ એક જ કેમ્પસમાં સાથે રહીને શિબિર માણી હતી. એ શિબિરનું થીમ હતું ડાયવર્ઝન ટુ ડેસ્ટિનેશન. થીમ શું હતું? ડાયવર્ઝન ટુ ડેસ્ટિનેશન. ટ્રેક પરથી ગાડી નીચે ઉતરી ગઈ હોય અને ટ્રેક પર ચડાવવી, ગુજરાતી ભાષામાં એનો અર્થ એવો થાય. અત્યારે સોશિયલ મીડિયાનો જમાનો છે. શેનો? સોશિયલ મીડિયાનો. કોઈને કહેવું નહીં પડતું, નેચરલ પોતાના ધ્યેય પરથી નીચે ઉતરી જાય છે. શું કરવાનું છે, શું નથી કરવાનું, એને કઈ ક્લેરિટી હોતી નથી. અમેરિકાની ધરતી પર દીકરાઓ થોડા જાગૃત છે અને આ થીમ પર આખી શિબિર કરી. આ એક જ થીમ પર જે શિબિરમાં પાર્ટિસિપેટ થયા હતા એ દીકરાઓ જે નવા હતા એટલા બધા પ્રભાવિત થઈને ગયા. એને કલ્પના નહોતી કરી કે આ કક્ષાએ આપણે ડાયવર્ઝનમાં ફરતા હોઈએ છીએ. કે જો અહીં ન આવ્યા હોત તો અમારા ધ્યેયની ક્લેરિટી થાત નહીં. હમણાં દહીસરમાં સભા કરી. છેલ્લા ભક્તિ સાંઈ કહ્યું છેલ્લા 15 દિવસથી રોજ સભા ચાલે છે. દહીસરમાં સભા કરી. ત્યાં છોકરાઓએ સંવાદ કર્યો. સોશિયલ મીડિયામાં છોકરાઓનું જીવન ખલાસ થઈ જાય છે. ટાઇટલ હતું સમયની ચોરી. સોરી, યાદ આવ્યું. શાની ચોરી? સમયની ચોરી. આપણને વિચાર હશે સમયની ચોરી શું હશે? પૈસાની ચોરી ખબર પડે. ભણતા હોય તો સ્કૂલમાં ચોરી કરીને પાસ થતા હોય એ આપણે સાંભળ્યું છે. ભણતા હોય તો ચોરી કરીને પાસ થયા એટલું આપણે સાંભળ્યું છે. પણ સમયની ચોરી
એ શબ્દ પહેલી વખત સાંભળ્યો. એટલે સમાજ જોતા હતા આ લોકો શું આપે છે સમયની ચોરીમાં. તો સમયની ચોરી કોણ કરે છે અને કઈ રીતે કરે છે એ ચોર આપણા અંદર જ છે, આપણને ખબર નહીં પડતી. એ ચોર આપણો સમયનો મિસયુઝ કઈ રીતે કરે છે આપણને ખબર નહીં પડતી. ઘરમાં જ ચોર હોય છતાં આપણે ખબર ના હોય. દીકરો ચોરી કરતો હોય બાપને ખબર ના હોય. એવા દીકરાઓ અંદર બેઠા છે, દરેકના દિલમાં એવા ઘૂસી ગયા છે કે ચોરી કરે છે ને કરાવડાવે છે. ટાઇટલ હતું સમયનો ચોર, સમયની ચોરી. પોલીસમાં કમ્પ્લેન ગઈ કે આ રીતે ચોરી થાય છે, ચોરી થાય છે. પોલીસવાળા ચોરને શોધવા માટે પ્રયત્ન કરે. હવે એની પૂછ્યું કે શાની ચોરી થાય? તો કે સમયની ચોરી. તો સમયની ચોરી? તો કે હા. કોણ ચોર છે? પોલીસવાળા કઈથી પકડે? એ પોતે પણ ચોરીમાં ફસાઈ જતા હોય તો એ પણ ચોરીમાં ફસાઈ જતા હોય. એમાં 4 ચોર પકડાયા. 4 ચોર પકડાયા. કોર્ટમાં હાજર કર્યા. બ્લેક મોઢા, ટી શર્ટ બ્લેક, ઓળખાની કોણ ચોર છે. હાજર કરે કોર્ટમાં. ઇન્ટરવ્યૂ લાવવામાં આવ્યું. કોણ છે તું? બોલ નામ તારું. ગભરાય ને પોલીસ આગળ તો બધાય, એટલે બોલે નહીં. પેલા ટી શર્ટ આમ ખેંચ્યું તો ફાટી ગયું. એ નીચેથી નીકળ્યું. આળસ. શું નીકળ્યું? આળસ નામનો ચોર છે. એ ભણનારાને નડે અને જોબ કરનારને નડે. આળસ નામનો ચોર બધાને નડે. ફોકસ થઈને તમારી કામ ન કરવા દે. ઘરકામ કરતા હોય ને એને બી આળસ નડે. શાંતિથી કરીશું, શું ઉતાવળ છે? છોકરા ભણતા હોય તો કે હજુ 6 મહિના પરીક્ષાને 3 મહિનાની વાર છે. હજુ તો ડિસેમ્બર ચાલે, જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચમાં એક્ઝામ આવે. થશે, સી ઉતાવળ છે? એ નામ આળસ કહેવાય. શું કહેવાય? આળસ. પહેલો ચોર પકડાયો. ખબર પડી કે આ ચોર છે. બીજાનું પકડી લાય. બોલ કે ચોર છું. તારું નામ બોલ કે. ના બોલે. એનું ટી શર્ટ ખેંચ્યું તો નીચેથી નામ નીકળ્યું. સોશિયલ મીડિયાના બધા આઇકોન્સ બધા નીકળ્યા. સોશિયલ મીડિયા ક્યારેક કોનો સમય ક્યાં બગાડે એ ખબર પડે નહીં. પછી સૌથી મોટો ચોર ડોન. શું કહેવાય? DON. ડોન. ડોન પકડાયો. એને પૂછ્યું તારું નામ શું? એનું ટી શર્ટ ખેંચ્યું તો નીચેથી નામ નીકળ્યું. મોબાઈલ. શું નામ નીકળ્યું? મોબાઈલ. અમે દીકરાઓને મળીએ છીએ
સ્ટુડન્ટને ભણતા હોય ને મા બાપ કે એમાં દીકરાનું રિઝલ્ટ સારું નથી આવતું, ભણતો નથી, ફોકસ થતો નથી. હમણાં જ સવારે જ પધરામણીમાં કઈ જગ્યાએ ગયા હતા આપણે? અસલ પાર્ક જે હોય શોધી કાઢજો. ત્યાં સવારની પધરામણી ચાલતી હતી. બે ચાર છોકરાઓનો પ્રશ્ન આવ્યા મારી પાસે કે છોકરા ભણતા નથી, કે એક કે 9માં છું, બીજો કે 10માં છું, એક કે 12માં છું. મા બાપ કે ફોકસ નથી થતા. કે પછી પૂછ્યું શું કરે આખો દાડો મા બાપને, તો કે ફોનમાંથી ઊંચા નથી આવતા. કે હું કહું વાંક તમારો છે. છોકરાને ફોન આવે ક્યાંથી? મા બાપ આપે ત્યારે હાથમાં આવે. ટેવ તમે પાડી છે ને હવે સુધારવા માટે અમારી પાસે મોકલો છો. સૌથી મોટું વ્યસન છે સોશિયલ મીડિયા અને મોબાઈલ. એક નવું કંઈક નીકળ્યું છે, પબજી હું કંઈક બોલે હે ગેમ આવે. અચ્છા ઓકે, હું ખાવાની આઈટમ હશે. પબજી એક છોકરો કે હું 4 કલાક પબજી રમું છું. તને ભાઈ એ હું ધોરેકો જોયો. એ ચોથો ચોર પબજી હતો નહીં? પબજી 4 કલાક 5 કલાક 6 કલાક પબજી રમે. 4 ચોર પકડાયા, એને પછી રાગે પાડ્યા 4 ચોરને ધીરે ધીરે. જે પબજી વાળો છોકરો હતો એણે વાત કરી કે હું તો પબજી રમતો હતો પણ મારા પપ્પાએ રમતા હતા. કે એ છોકરાને ક્યાંથી કહી શકે? પપ્પા જ પબજી રમતા હોય તો છોકરાને ક્યાંથી કહી શકે? એટલે આપણે કાળજી રાખવી છે આપણા છોકરા છોકરીને, આપણું જે થવાનું થાય. આપણા છોકરાઓ બચવા જોઈએ. સત્સંગ એટલે કરીએ છીએ. ડાયવર્ઝન ટુ ડેસ્ટિનેશન. શાના માટે? ડાયવર્ઝન ટુ, ફરી બોલ, સંભળાયું નહીં. ડાયવર્ઝન ટુ પાકું રાખજો, બોલ્યા છો તો. ધ્યેયની ક્લેરિટી માટે સત્સંગ કરીએ છીએ. એક છોકરો શંકર નામ, એ અંધેરીનું સંવાદ. રોજ સંવાદ જોતા જોતા આજે સંવાદ જોવા નહીં મળ્યો, થોડા અમે મોડા પડ્યા. અમે પધરામણીમાં હતા, એમાં રહી ગયો મારો સંવાદ જોવાનું. આજનો સંવાદ બાકી રહ્યો મારો જોવાનો. અંધેરીમાં સંવાદ કરવો એક દીકરાની લાઈફ પર. શંકર નામ હતું. આ બધા રંગે પૂરો હતો. બધા જ ચોર એકમાં હતા. 4 ચોર એક જ દુકાનમાં ધાડ પાડી બેઠા હતા. અને બધું હોય એટલે પછી ખિસ્સા કાતરું થઈ જ જાય. શું થઈ જાય? ખિસ્સા કાતરું. સમજ પડી? ઘરમાં ચોરી કરે, પપ્પાના ખિસ્સામાંથી કાઢે, મમ્મીનું કંઈક ડબલા બબલામાં નાખ્યું હોય ખાંડના રાઈ મેથીના ડબ્બામાંથી, તેમાંથી કાઢી જાય. પછી બાટલી માસ્ટર થઈ જાય. શું થઈ જાય? ખાવાનું પીવાનું ને ભણવાનું. તો પપ્પા ભણશે. એ શંકર નામના દીકરાને બધા જ રંગે રંગાયેલો હતો. એવા સરસના મિત્રો મળી ગયેલા કે પિયરને પીવડાવે. આખો દાડો નશા મારે. પછી વધારે પડતું પીવાઈ જાય એટલે શું થાય? ગટરમાં પડે કાં
રોડ વચ્ચે પડે. સારા ઘરનો છોકરો, બાપનું નામ બજારમાં આખી બજાર જાણે, રસ્તામાં પડ્યો એટલે રિક્ષાવાળા જુએ તો કાં તો આ શેઠનો દીકરો છે. રિક્ષામાં ગાલી ઉંચકીને ઘેરે મૂકી આવે. શેઠને કહે તમારો દીકરો આ રીતે રસ્તામાં પડ્યો તો જોયો એટલે થયું કાં તો શેઠનો દીકરો છે, અમારે પહોંચાડવો પડે. એમ કરીને ઘરે પહોંચાડે. આવું રોજનું થયું. તો એક દિવસ દીકરો ઘરે બેઠો હતો અને નશામાં હતો અને ડિસ્કો કરતો હતો પીને. બાપા આવ્યા ઓફિસેથી, જોયું એટલે બરાબરનો ઉધોળી લીધો કે તારે લઈને અમારી બજારમાં કિંમત રહી નથી. કે શું કહ્યું? તારે લઈને અમારી કિંમત રહી નથી. કે આના કરતાં તો ભગવાને તારો જન્મ ના આપ્યો તો સારું હતું. કે ઘણા પ્રાર્થના કરવા આવે કે સ્વામીજી દીકરા નથી થતા, કંઈક કરો ને. ઘણા નવા થયા હોય તો કે આના કરતાં ના થયા હોય તો સારું હતું. દીકરા થાય પછી સાચવવા અઘરા છે. હો, સાચવજો જેને હોય એ. અવરે માર્ગે ચડી ના જાય અને કાળજી રાખજો. તમારી સાચી મૂડીએ તમારા દીકરા છે. એ હચવાય એના માટે સત્સંગ કરવાનો. બાપાએ તો કહી દીધું કે ઘરની બહાર નીકળી જાગે. દીકરો થોડો સામે બોલ્યો. ઘણાના મા બાપ હોય છે કે દીકરાને આમ રાખે છે તો મને કશું આપતા જ નથી. કે આવા કેવા બાપ છો? છોકરું બોલે પછી, કારણ કે એનું ધ્યાન ના રાખ્યું મા બાપે, પછી એ સામે જ થાય. પછી બાપાએ ઘરની બહાર કાઢી મૂક્યો. સાંજનો સમય, ક્યાં જમવા જાય? એના મિત્રો હતા. એક જગ્યાએ ઉદાસ થઈને બેઠેલો. મિત્રો ફરવા નીકળેલા, જોયું તો પેલા આ તો ભાઈબંધ છે. પૂછ્યું તારું તું અહીં કેમ બેઠો છું? ઉદાસ થઈને કેમ બેઠો છું? તારા ફેસબુક ઉદાસીનતા છે કે તમે જાઓ, મારે તમારું કામ નથી. કે રસ્તો પકડો. કે વસ્તુ તું કે બરાબર અમે જતા રહીએ, પણ તું ભૂખ્યો છે એવું લાગે છે. કે તે ખાધું નહીં હોય. કે ચાલ તને અમે જમવા લઈ જઈએ. કે ભૂખ્યો હોય ને કોઈ જમવાનું ઓફર આપે, મન થાય. હો, જમવા માટે તૈયાર થઈ ગયો. એ દીકરા એને લઈ ગયા મંદિરે. સાથે લઈ ગયા, જમાડ્યો. પછી સ્વામીજી પાસે દર્શન કરવા લઈ ગયા. છોકરાએ રડીને સ્વામીજીને કહ્યું કે સ્વામીજી, હું સમાજમાંથી તરછોડાઈ ગયો છું. ઘરમાંથી બધાએ કાઢી મૂક્યો છે. કે મારું કોઈ સગું નથી રહ્યું. હું ક્યાં જાઉં ને શું કરું? કે ચિંતા ના કરીશ, તું અહીં રહે. કે ભક્તિ સાંઈ કે એમ કરજે. કે શું કહ્યું? ભક્તિ સ્વામી કે એમ કરજે. મારા કોઠારી સ્વામી કે એમ કરજે. દીકરાને ધીરે 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 હેત કરી 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 માર્ગે ચડાવ્યો. એક દિવસ છોકરો એ જે વ્યસનો હોય, ટેવ હોય, એકદમ જાય નહીં. એક દિવસ કોઠારી સ્વામીને પ્રાર્થના કરી કે સ્વામીજી, મને જૂનું બહુ યાદ આવે છે. કે શું? કે મને મારા મિત્રો યાદ આવે છે. હું જે ખાતો હતો, પીતો હતો અને જે આનંદ કરતો હતો એ બધું યાદ આવે છે. હવે મારાથી નહીં રહેવાય અહીં. કે કોઠારી સ્વામી એવું છે? કે ચિંતા ના કરી, ચાલો આપણે સ્વામીજી પાસે જઈને પ્રાર્થના કરીએ. કોઠારી સ્વામી મા જેવા સાધુ હતા. સ્વામી પાસે લઈ ગયા. સ્વામીજીને પ્રાર્થના કરી કે સ્વામીજી આવું છે. કે દીકરાને જૂનું બધું યાદ આવે છે અને એને અહીં રહેવાનું મન થતું નથી. સાંઈ કે એવું છે? કે પછી સાંઈ કે તારે સુખી થવું છે? કે
તો કે હા. પછી સ્વામી 2-3 આજ્ઞાઓ આપી, એ પ્રમાણે તું કરજે કે. છોકરો ધીરે 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 બધા વ્યસનથી મુક્ત થઈ ગયો. અને પછી સ્વામીજીએ એને થોડું ભણાવ્યો અને સરસ નોકરી લગાડ્યો અને સારું જીવન થયું. અને બાપાને ખબર પડી. પછી એને લેવા માટે આવ્યા. પછી કહ્યું સ્વામી કે સ્વામી તમે મારો દીકરો મને પાછો આપ્યો. કે આ કામ આપણું કોઈ નહીં, એ સ્વામીજી જેવા નિસ્વાર્થ પુરુષ એ કરી શકે. એ દીકરાએ પોતે પોતાના જીવનનો પ્રસંગ કીધો કે મારું જીવન આવું હતું. જો મારા જીવનમાં સ્વામીજી ન હોત તો આ કક્ષાએ મારું પરિવર્તન થાત નહીં. આપણે એ સંસ્કારોમાં જવું છે. આપણા ઘરને મંદિર બનાવવું છે. દેહને મંદિર બનાવવું છે એટલે સત્સંગ કરવાનું. સ્વામીજી એક પ્રસંગ બાપાના વખતમાં કહેતા હતા. આણંદના એક હરિભક્તે બાપાને પ્રાર્થના કરી ઘેરે પધરામણી માટે. ઘરમાં ડોહા એકલા સત્સંગી. બાપાને એની ભાવના આવી કે યોગીમાં ઘેર પધારે, પગલાં પડે તો ઘર સત્સંગી થાય. મોટું હાઉસ હતું. બાપાને પધરામણી કરાવી. બાપા આવ્યા. બાપા કે આટલું મોટું ઘર કોનું છે? કે આમ વેલ ફર્નિશ ઘર હતું. ઘરમાં 2-3 ગાડીઓ હતી. બાપા કે આટલું મોટું ઘર કોનું છે? તો પેલા જે શેઠ હતા જેને બાપાને પધરામણી કરાવી, એણે બાપાને કહ્યું કે બાપા આ ઘર નથી, સ્મશાન છે. કે શું કે પોતાના ઘરને વ્યક્તિ સ્મશાન કહેતી છે. ક્યારે કહેતી છે? એને ઘર જેવું ફિલિંગ નહીં હોય ત્યારે. બાપા કે આવું સ્મશાન હોય? કે આટલું સરસનું ઘર છે ને તમે સ્મશાન કેમ કહો છો? કે બાપા તો માં જેવા સાધુ હતા. એટલો મીઠાશથી પ્રશ્ન કર્યો કે આટલા સરસ ઘરને તમે સ્મશાન કેમ કહો છો? કે બાપા કે તમે અંદર આવશો ને જોશો ને તો તમને ખબર પડશે કે ઘર છે કે સ્મશાન છે. કે બાપા પધાર્યા. આસન પર ઘરમાં સોફા હતો સરસનો. બાપાને સોફા પર બેસાડ્યા. એવામાં એક દીકરો આવ્યો. કહ્યું કે યોગીજી મહારાજ પધાર્યા છે, ઠાકોરજી આવ્યા છે, તો ભોજન માટે દીવાબત્તી ઘરમાંથી તૈયાર કરીને લાવો. કે તો દીકરાએ શું કહ્યું કે ધુમાડો જ કરો છો, સિગરેટ લાવીને સળગાવીને લાવું? કે અગરબત્તીનો ધુમાડો અને સિગરેટનો ધુમાડો એના માટે હરખા હતા. દીકરા માટે અગરબત્તીનો ધુમાડો કે આ અગરબત્તી હરખી જ હતી. એટલે એને એવું કહીને દીકરો જતો રહ્યો. બીજો દીકરો આવ્યો. એને કંઈક કહ્યું. એણે ના પાડી, એ નીકળી ગયો. ત્રીજો દીકરો આવ્યો. એ મોટો દીકરો હતો સૌથી. એ સ્વામીજી સાથે ભણતો હતો. એ આવ્યો એટલે સ્વામીજીએ કહ્યું, મિત્ર કે યોગીમાં જ આવ્યા છે કે પગે લાગ. કે ત્યારે એણે જ કહી દીધું સ્વામી કે પ્રભુદાસ કે તું એકલો આવે તો આપણે બેસીને આનંદ કરીશું. આ બાવા લોકોને મારા ઘરમાં નહીં લાવવાના, મને એમાં રસ નથી. કે શું કહ્યું? બાવા એમ કરીને એ બી જતો રહ્યો. પછી શેઠ એના ઘરવાળાને કહ્યું કે સ્વામીજી પધાર્યા છે, ઠાકોરજી લાયા છે, તો ઠાકોરજી માટે કંઈક પ્રસાદ તમે આપો. ઘરમાં કાજુ ને બદામ બધું હોય જ. મોટો શેઠ હતો.
એટલે ડોશીએ સરસ જવાબ આપ્યો, ચરોતરી ભાષામાં, ઓરિજિનલ ચરોતરી ભાષા, તમારા ડોઝામાં નાખવું હોય તો જાતે આવીને લઈ જાઓ કે તમારા ડોઝામાં નાખવું હોય તો જાતે આવીને લઈ જાઓ કે હું નવરી નથી કે. પછી શેઠ બાપાની આજે રડી પડ્યા. બાપાને કે બાપા હવે આ ઘર છે કે સ્મશાન છે તમે કહો, આને ઘર કહેવાય કે સ્મશાન કહેવાય? ત્યારે બાપાએ કહ્યું ગુરુ એવું ના બોલશો, આ ઘર તો મંદિર થવાનું છે. શું કહ્યું? કોણ બોલી શકે? આપણે બોલવું છે, ન બોલી શકીએ. યોગીજી મહારાજે કહ્યું આ ઘર તો મંદિર થવાનું. પેલા શેઠ કે બાપા મને તો કંઈ દેખાતું નથી, આમાં ક્યાં મંદિર થાય કે? ઘરવાળી આમ ટાટિયા ખેંચે ને દીકરાઓ આમ ફરે, મારું કોઈ નથી આ ઘરમાં તમારા સિવાય કે મંદિર કંઈથી થાય કે? હવે ગુરુ શેઠ એવું ચિંતા ન કરતા, એવું ના બોલશો, ભગવાનને પ્રાર્થના કરીશું કે ઘર મંદિર થશે કે. બાપા ક્યારે થાય? ગુરુ 15 દિવસમાં થઈ શકે. આ 15 દિવસ એટલે 15 દિવસ કેમનું થાય? એક સિગરેટ હગાડવાની વાત કરે, એક કે બાવા ના લાવીશ, પેલી કે ડોઝામાં નાખવું હોય તો લઈ જા. એ કેમનું મંદિર થાય? એક એકના સ્ટેટમેન્ટ વિચારીએ તો કલ્પના જ ના આવે. પણ અઠવાડિયું થયું છે, એ મોટો દીકરો હતો, પરણેલો હતો, એની ઘરવાળી હતી, બધું હતું. અને એને રાતે એટેક આવ્યો, એમાં આખું અંગ પેરાલિસિસ થઈ ગયું ઊંઘમાં. હાથ આમ ઊંચો ના થાય, મોઢું ખુલે નહીં, બોલી શકે નહીં, એવી પરિસ્થિતિ થઈ ગઈ. સવારે પથારીમાંથી ઉઠાવ્યું નહીં. એના ઘરવાળા આવીને જોયું, બોલાવે તો બોલી ના શકે, હાથ કરે, હાથ બી ઊંચો ન થાય, બોલાય બી નહીં. શેઠને બોલાવ્યા, એની છોકરાની મધરને બોલાવી, એના 2 ભાઈઓને બોલાવ્યા. પછી જોયું, તાત્કાલિક આણંદમાં સારી હોસ્પિટલ ત્યાં લઈ ગયા. ડૉક્ટરે કહ્યું કે આને તમે અમદાવાદ લઈ જાઓ, પેરાલિસિસ છે, આનો કોઈ ઈલાજ નહીં થાય કે. આથી 70 વર્ષ પહેલાં અમદાવાદમાં આણંદમાં કોઈ ડૉક્ટર નહોતા. અમદાવાદ ઘરની ગાડીઓ હતી, અમદાવાદ લઈ ગયા. અમદાવાદના ડૉક્ટરને બતાવ્યું, કહ્યું કે આનું રિકવરીની શક્યતા બહુ ઓછી છે. શું કહ્યું? રિકવરીની શક્યતા ઓછી છે ને એના કરતાં ટ્રીટમેન્ટ સારી બોમ્બેમાં થશે, તો લઈ જાઓ તો બોમ્બે લઈ જાઓ. અહીંયા ગેરંટી નહીં કે અમે ટ્રીટમેન્ટ કરીને સારું થાય. એટલે તાત્કાલિક ગાડીઓ જતી અને બોમ્બે તરફ ગયા. બોમ્બે આવ્યા, સારા ડૉક્ટરને બતાવ્યું. ડૉક્ટરે કહ્યું કે અમે ટ્રીટમેન્ટ તો કરીએ, ગેરંટી નહીં કે કેટલા ટાઈમમાં સરળ થાય કે ના થાય એ બી ગેરંટી નહીં કે. તો કે એનો ઉપાય શું કે એના પરિવારના સભ્યોએ પૂછ્યું. એને કહે કોઈ એવા સંતના આશીર્વાદ મળે તો થાય કે. તો કે એવા સંત કોણ છે કે? એ ડૉક્ટરે કહ્યું અત્યારે તો ધરતી પર યોગીજી મહારાજ સાધુ એક એવા છે, એ આશીર્વાદ આપે તો કામ થઈ જાય. વહી ચને કી દાળ, વહી ચને કી રોટી, ખાएगी તો ભૂખ જાય. આવ્યું પાછું એનું એ. ઘરમાં આવ્યા હતા પણ રિસ્પેક્ટ રાખી શક્યા નહીં.
હવે એની જ પાસે ફરી જવાનું થયું તો પગ ઉપડે? તમે જ ઇન્સલ્ટ કર્યું હોય, તમારી જ ફરી એની પાસે જવાનું તો કયા મોડે તમે જાઓ, પગ જ ના ઉપડે. એટલે બધા વિચાર કરે કે શું કરવું. એના પપ્પાને પૂછ્યું બધા કે શું કરીએ, તો તમે નક્કી કરો કે શું કહે. અને બાપાએ ચોખ્ખું જ કહ્યું કે તમે નક્કી કરો, તમે કહું કરીએ. તો કે આમાં બીજો કોઈ વિકલ્પ છે નહીં. અહીં તો કે દવાખાના રાખીને 10 વર્ષે થાય, 15 વર્ષે થાય, નાબી થાય. ડૉક્ટર આવું કહે છે, અહીં ભરાઈ રહ્યું. એના કરતાં જો રસ્તો નીકળતો હોય તો ત્યાં જવામાં વાંધો. એની મમ્મી બોલી, એના 2 ભાઈઓ બોલ્યા, છોકરાની ઘરવાળી બોલી, બધા બોલ્યા કે આપણે જઈએ યોગી મહારાજ પાસે. કે પાછો વરઘોડો પાછો આવ્યો આણંદ. તપાસ કરી તો કે બાપા બોચાસણ મંદિરે છે. કે સાંજનો સમયે 4 વાગે ગાડીઓ સાથે આખો વરઘોડો બોચાસણ મંદિર આવ્યો. સ્વામીજી ઠાકોરજીના દર્શન કરી નીચે ઉતરતા હતા. એવામાં મહેમાનોનું સ્વાગત સ્વામીજી સેવા સભા કરતા. એટલે પેલા લોકોને આવેલા જોયા કોણ છે, કોઈ ગેસ્ટ આવ્યો લાગે છે. સ્વામી ગાડી પાસે ગયા તો પેલા શેઠાણી અને 2 દીકરાઓ એ લોકોને જોયા. શેઠાણી જોયા એટલે સ્વામી કે શેઠાણી તમારા દર્શન થયા? કે બહુ કહેવાય કે એકદમ સરપ્રાઈઝ દર્શન આપ્યા કે અઠવાડિયામાં જ. કે તો શેઠાણી રડતા રડતા બોલ્યા કે એમાં પાસે કોઈ વિકલ્પ નથી. કે યોગી મારા પાસે આવ્યા સિવાયનો. કે તો કે શું થયું, કેમ આવવાનું થયું? તો કે તમારા મિત્રને રાતે આ રીતે પેરાલિસિસનો એટેક આવ્યો છે અને બોલાતું નથી, ને ખવાતું નથી, ઊભા થવાતું નથી, હાથ ઊંચો થતો નથી. ક્યાં છે? તો કે ગાડીમાં છે. કે સ્વામી સાથે ભણતો હતો એટલે મિત્રતાનો દાવો હતો. એટલે સ્વામીજી ત્યાં ગયા, જોયું, હાથ ઊંચું થાય નહીં. સ્વામી કે તું તો એન્જિનિયર છું, ખોલીને મજાગરો મારી દે. કે થાય જાતે મજાગરો વાગે? એન્જિનિયર હોય તો શું છે? એટલે એના ભાઈ કહે કે તું અત્યારે તો કે બાપા દયાળુ પુરુષ છે. કે તમે બાપા પર બહુ મોટી દયા કરી શકે, ઘેરે આવવાનો લાભ લીધો નથી. કે એનો ભાઈ બોલ્યો કે તમે કે આ ટાઈમે, તો કે એ ટાઈમે તમારાથી બાપા આવ્યા ત્યારે સિગરેટની ધુમાડા તમારે કરવા હતા, જાણપણ તો પછી આપવું પડે ને. કે ચિંતા ના કરતા, યોગી મહારાજ મા જેવા સાધુ છે. કે યોગી મહારાજ મા જેવા સુધી તમારી ઉપેક્ષા બી જોતા નથી, ને તમે અપેક્ષા બી જોતા નથી, તમારી તરફથી કોઈ અપેક્ષા નથી, એવા એ સાધુ છે. કે પછી બાપા ધીરેથી દર્શન કરી નીકળ્યા. સ્વામીજી બાપાનો હાથ પકડીને એ છોકરો જે ગાડીમાં હતો એની પાસે સ્વામીજી લઈ ગયા, આખી વાત કરી. બાપા કે સારું, એને ડેરીમાં લાવો. કે ફરી દર્શન કરવા માટે લઈ ગયા. ત્યાં બાપા કે ચલો અમે ભજન કરીએ. કે પણ કે તમે એક કામ કરશો? તો કે શું બાપા, શું? તો કે ભજન કરશો? કે પરિવારના બધા સભ્યોને પૂછ્યું. હા બાપા, તમે જે કશો એ કરશું. શું કહ્યું? તમે જે કહેશો એ ગરજે. શું કહે? ગરજે ગધેડાને બાપ. કે આપણે ગુજરાતીમાં કહેવત છે. ભજન નામ લેવા ના પાડતા હતા અને આખો પરિવાર તૈયાર થયો. હા બાપા, જેમ કહેશો એમ કરશું. મંદિરમાં ઠાકોરજી પધરાવશો ઘેરે? તો હા બાપા, ઘેરે ઠાકોરજી પધરાવીશું. એક છોકરો જે ધુમાડા કાઢવાની વાત કરતો હતો, બાપા એ કે નહીં, દરેક રૂમોમાં પધરાવીશું. કે શું? કે જેટલી ઘરમાં 5-6 રૂમો છે બધી રૂમમાં મૂર્તિ પધરાવીશું. કે
બાપા કે નાના કે અમે પ્રાર્થના કરીએ ઠાકોરજીને, તમે ઘરમાં ઠાકોરજી લઈ જાઓ, અહીંથી ઘરમાં ઠાકોરજી પધરાવજો, રોજ કલાકે બધા ભેગા થઈને ભજન કરજો. શું કહ્યું? ભેગા થઈને કલાકે ભજન કરજો. અમે શાસ્ત્રી મહારાજને પ્રાર્થના કરીશું કે અઠવાડિયામાં દીકરો ચાલતો બોચાસર મંદિરે આવશે. કે કેટલામાં? અઠવાડિયામાં દીકરો ચાલતો બોચાસર મંદિર આવશે. ઘરે લઈ ગયા, બધાએ ભજન કર્યું. અઠવાડિયા પછી દીકરો ચાલતો થયો ને લઈને મંદિરે આવ્યા. ઘરમાં દરેક રૂમોમાં ઠાકોરજી, એટલે એક રૂમમાં બદલે આખા ઘરમાં બધી રૂમમાં ઠાકોરજી મૂર્તિ પધરાવી ને સત્સંગ કરતા થયા. એ ઘરને મંદિર બનાવે એ આ પુરુષો બનાવી શકે. એટલે આપણે ઘરને મંદિર બનાવવું છે, એટલે સત્સંગ કરવો છે. મંદિર તો જ થાય જો ઘરનું વાતાવરણ ઠાકોરજી પધરાવે છે. કેટલું સરસનું ડેકોરેશન કર્યું છે. કોઈ ઉકેડા પર પધરાવે? ના પધરાવે. એમ અહીંયા ઉકેડો હોય તો ઠાકોરજી રહે નહીં. એ ઉકેડો સાફ કરવા માટે આવા સંતો જોઈએ. સ્વામીજીએ ભક્તિ સ્વામીને આપણને ગોદ આપી છે. મહિનાના 15 દિવસ એ બોમ્બે ખાતે હોય છે. હરિપ્રિય સ્વામી મહિનામાં 15 દિવસ હોય છે. આવા સંતોનો યોગ એ દાખલો કરીને આપણે ઘર સુધી આવતા હોય તો આપણે અઠવાડિયે કલાક એક સત્સંગ કરવાનો સંકલ્પ કરીએ. આપણા દીકરાઓના સંસ્કારોનું જતન થાય, એના ધ્યેયની ક્લેરિટી થાય. અને દીકરાઓ સત્સંગ કરશે ને તો આપણા રહેશે. બાકી જો જીવનમાં સંસ્કારો નહીં હોય ને તો આપણને ઘરડા ઘરમાં મૂકી આવશે. અને આપણે ઘરડા ઘરમાં ન જવું હોય, દીકરાઓના સંસ્કારોનું જો જતન કરવું હોય તો આવો સરસનો યોગ, આવી સરસની સભા અહીંયા અમારા અંકિતભાઈને બધા ઘાટકોપરની ધરતી પર ચલાવે છે. તો આપણા દીકરીઓ પણ એ સભામાં પાર્ટિસિપેટ કરવાના. આપણને સાનુકૂળતા હોય તો આપણે પણ, વડીલોએ પણ અઠવાડિયે કલાક એક સત્સંગ માટે કાઢવા પ્રયત્ન કરવાનો. એમાં ખોટ નહીં જાય. અઠવાડિયે કલાક રોજ તો હોતું નથી. અઠવાડિયે કલાક કાઢવા પ્રયત્ન, ટાઈમ નીકળે નહીં પણ કાઢવો પડે. કાઢીએ તો થાય. બાકી તો રાતના સમયે કોઈને પ્રવૃત્તિ હોય નહીં. ઓફિસો બંધ હોય, અહીં તો કોઈ ખેડૂત છે ને પ્રશ્ન નથી. રાત પારી કોકની નોકરી હોય વસ્તુ જુદી છે, પણ સભા રાતે જ થતી હોય ને અઠવાડિયે એક જ કલાક થાય છે, કલાક 1.5 કલાક, તો એ ઘેરે શું કરીએ? કંઈ કામ ના હોય તો દૂરદર્શન શું કરીએ? શું કરે? ટીવી પર ટાઈમ પાસ. ટીવી જોવા ના નહીં પડતા, તમે જોજો. પણ એક વસ્તુ નોટ બી કરજો કે અઠવાડિયું સુધી તમે ટીવી જુઓ, એમાંથી જેટલું તમારા જીવનમાં કામ લાગે એટલી વસ્તુ નોંધજો. ને અઠવાડિયે કલાકે અહીં આવજો. અહીં આવીને તમને જે ફાયદો થાય એ નોંધજો. જેમાં સારું લાગતું હોય એમાં વધારે ટાઈમ આપવાનો. અહીં સારું લાગે તો અહીં ટાઈમ આપજો. પહેલાંમાં સારું લાગે તો પહેલાંમાં ટાઈમ આપજો. અમારા છોકરાઓ ભણવામાં 4 કલાક પબજીની પાછળ કાઢે છે. જિંદગી બગડે છે એને ખબર જ છે, છતાંય છોડી શકતા નથી. એ છોડવા માટે આ એક માર્ગ સારો છે. સારો સંગ જોઈએ, સારા મિત્રો જોઈએ અને સારા માવતર જોઈએ. તો આપણને વગર દાખલે આવા સરસ સંતોની ગોદ છે, આવા સરસ કાર્યકર્તાઓની ગોદ છે. આપણા દીકરીઓને સરસ ભણાવવા હોય, માર્ગે ચડાવવા હોય તો સત્સંગમાં મોકલજો. અને તમે પણ અઠવાડિયે કલાક એક કાઢવા માટે પ્રયત્ન કરજો. તો એ કલાક આપણે આત્માની યાત્રા માટે કાઢવા ભગવાન બુદ્ધિયોગ આપે, એ જ પ્રાર્થના સહજાનંદ સ્વામી મહારાજની.